الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد. وعلى الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في القرآن المجيد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كونوا أنصار الله. एक सलात पढ़ दो मोहम्मद वाले मोहम्मद पर. अज़ान गिरामी, गई कालनी अपनी गुफ्तगू શરૂઆત અહીંથી હતી કે નાસિરાને ઇમામે હુસૈનની એક ખાસિયત એ હતી કે ઇબાદત ગુજાર હતા, અને એવી ઇબાદત ગુજાર કે શબે આશૂર જાણે કે મધમાખીઓનો અવાજ હોય એ રીતનો અવાજ આવતો હતો. એ ઇબાદતનો અવાજ હતો, એ દુઆઓનો અવાજ હતો, એ મુનાજાતનો અવાજ હતો. ગઈકાલે આપણે જે ગુફ્તગુ કરી એનો ખુલાસો એ કે પરસ્તિશને લાયક, ઇબાદતને લાયક અગર કોઈ છે તો ફકત અને ફકત ખુદા છે. દરેક ઇન્સાનને બે ટાઈપની આઝાદીની જરૂર છે. એક સોશિયલ આઝાદી અને એક માનવી આઝાદી. આની ઉપર આપણે વિસ્તારથી વાત કરી. સોશિયલ આઝાદી કે જે દુનિયાવી આઝાદી જેને કહેવામાં આવે છે કે કોઈના ગુલામ ના બનીએ, કોઈના અંડરમાં ના રહીએ, કોઈની પાબંદીમાં ના રહીએ. આ સોશિયલ આઝાદી થઈ ગઈ. હવે ઘણી બધી વાત થઈ શકે આની ઉપર. અને માનવી આઝાદી એટલે દરેક પાબંદીઓમાંથી છુટકારો અને ફક્ત એક ખુદાને માનીએ, ફક્ત એક ખુદા, એના સિવાય કોઈ ઇબાદતને લાયક નહીં. કાલે રાત્રે જ્યારે આ ગુફ્તગુ તમામ થઈ તો અમુક બરાદરાનની સાથે વાતચીત થઈ રહી હતી અહીંથી ગયા પછી, અને વાતમાંથી વાત નીકળી અને એક નતીજા ઉપર પહોંચ્યા, બલકે એક એવા ટૉપિક ઉપર પહોંચ્યા કે મજલિસમાં ગઈકાલે એમ કહેવામાં આવ્યું હતું કે દરેક અંબિયાઓનો હદફ, દરેક અઈમ્માનો હદફ એ ઇન્સાનને સોશિયલ આઝાદી પણ આપવો અને માનવી આઝાદી પણ આપવો હતો. તો પછી સવાલ એ બને કે અગર અઈમ્માનો હદફ, અઈમ્માનો મકસદ ઇન્સાનને આઝાદી આપવાનો હતો તો ખુદ ઇમામો પાસે તો ગુલામ હતા. આ ગઈકાલે અમુક બરાદરાન સાથે વાતચીત થઈ કે એક તરફ તો મજલિસમાં આમ પડવામાં આવે છે કે ભાઈ હદફ જે છે એ ઇન્સાનને આઝાદ કરવાનો છે, બીજી તરફ એ જ ઇમામ, એમની પાસે ગુલામો છે, રિવાયત છે આપણી પાસે, તારીખ છે આપણી પાસે. તો આ બે વાતને કેમ જમા કરવી, બે વાતને એક જગ્યાએ કેમ ભેગી કરવી? આ તો કોન્ટ્રાડિક્ટરી વાત થઈ ગઈ ને. એક તરફથી ખુદની પાસે ગુલામ છે અને બીજી તરફથી ખુદ એમ કહે છે કોઈના ગુલામ ના બનો, તો તમે પોતે શું કામ ગુલામ રાખો છો? તો આ વાતને વિચાર કરી અને એવો વિચાર કરવામાં આવ્યો કે આજની ગુફ્તગુને પણ કન્ટિન્યુ કરવામાં આવે આ બારામાં, અને આ વાતને વાઝે કરવામાં આવે કે આ ગુલામ પ્રથા ઇસ્લામમાં છે કે નથી, અને હતી પહેલેથી તો ઇસ્લામે આને કઈ રીતના ખતમ કરી. કારણ કે એક આપણી ઉપર ઇલ્ઝામ એ મૂકવામાં આવે છે કે જે રીતના આપણે જોઈએ છીએ કે આપણો દેશ જેટલો વિશાળ છે, જેટલો મોટો છે, એની સામે ઘણા બધા મુશ્કેલાત છે, જેમ કે ઊંચ નીચનો ભેદભાવ, છૂઆછૂતનો ભેદભાવ, ઘણી બધી મુશ્કેલાત છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે દીન એ ઇસ્લામમાં આ રીતનો કોઈ ભેદભાવ નથી, ઊંચ નીચ નથી, છૂઆછૂત નથી. ત્યારે એક ઇલ્ઝામ એ મૂકવામાં આવે છે કે ઠીક છે, માન્યું કે દીન એ ઇસ્લામમાં આ વસ્તુ નથી, પરંતુ તમે લોકો તો ઇન્સાનને ખરીદી લો છો. એક વખત એક ઇન્સાનને ખરીદી લીધો, એક ગરીબ વ્યક્તિ છે, પોતાની જાતને વેચી દીધો, અથવા એક મા બાપ છે, ગરીબ લોકો છે, એણે પોતાના દીકરાને વેચી દીધો. હવે એ દીકરો તો ક્યારેય આઝાદ જ નથી શકતો, ગુલામ થઈ ગયો ને, પરમેનન્ટ.
જે એનો માલિક ખવડાવે ખાવાનું, જાય એને રહેવાની જગ્યા હોય ત્યાં રહેવાનું. ઇન્સાન તો જાનવર કરતાં પણ બદતર હાલત થઈ ગઈ. ને બીજી તરફ આપણે કહીએ કે અંબિયાઓનો હદફ, આઈમ્માનો હદફ ઇન્સાનની આઝાદી હતો, માનવીય આઝાદી પણ અને સોશિયલ આઝાદી પણ. તો આ બે વાતને એક જગ્યાએ કેમ જમા કરવી? સમજાય છે વાત શું કહેવાનું? તો આ તો કોન્ટ્રાડિક્ટરી થઈ ને, આ વાત ગળે નથી ઉતરતી. તો એના ઉપર આપણે વાત કરશું કે દર હકીકત પરવરદિગાર કુરાન મજીદમાં સૂરે ઇસરામાં આયત નંબર 70 ઇરશાદ ફરમાવે છે કે વલકદ કરમના બની આદમ, અમે હઝરત આદમની ઓલાદને, દરેક ઇન્સાનને, કોઈ ઇસ્તેસ્ના નથી, મુસલમાનની વાત નથી, મોમિનની વાત નથી, દરેક ઇન્સાનને કરામત અતા કરી છે. કરામત એટલે શું? શ્રેષ્ઠતા, આદર, મહિમા, મહત્તા, ઇજ્જત. બની આદમને, દરેક બની આદમને, દરેક ઇન્સાનને, ચાહે મુસલમાનના ઘરમાં જન્મ થયો હોય, ગેર મુસલમાનના ઘરમાં જન્મ થયો હોય, મોમિન હોય ન હોય, ફરક નથી કરતો. કુરાન કહે છે અમે દરેકને ઇજ્જત આપી છે, દરેકને કરામત અતા કરી છે, દરેકનું મહત્ત્વ છે, દરેકની મહિમા છે. એ જ રીતે આપણે અગર કુરાનની બીજી એક આયતને જોઈએ, સૂરે હુજરાતમાં પરવરદિગાર ફરમાવે છે કે અમે તમને એક ઔરત અને એક મર્દથી જન્મ આપ્યો છે. એક મર્દ અને એક ઔરતથી તમને પેદા કર્યા છે. તમને કબીલાઓની શનાખ્ત આપી છે કારણ કે તમે એકબીજાને ઓળખી શકો. હકીકતમાં મેયાર, બુલંદીનો મેયાર ફકત અને ફકત તકવા છે. આનાથી એક બીજી વાત એ પણ ખબર પડે કે ઇસ્લામની અંદર દરેકને કરામત અતા કરવામાં આવી છે. ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી. કબીલાઓમાં ફક્ત વહેંચવામાં આવ્યા છે જેથી એકબીજાની ઓળખાણ થાય. બાકી કોઈનો મેયાર એ નથી કે કોનું મહત્ત્વ વધુ ને કોનું મહત્ત્વ ઓછું. મેયાર ફક્ત અને ફક્ત તકવા છે. તકવા એટલે શું? તકવા એટલે નોર્મલી આપણે કહેતા હોય પરહેઝગારી. નોર્મલી આપણે ગુજરાતીમાં આ ભાષાંતર કરતા હોય. દર હકીકત કોઈ પણ ડિક્શનરીમાં તકવાનો મતલબ પરહેઝગારી છે જ નહીં. પરહેઝગારી તો તકવા માટેનું એક સ્ટેપ છે, તકવા માટેનો એક મુકદ્દમો છે પરહેઝગારી. તકવાને આપણે બહુ સારી જબાનમાં એક મુસ્તકિલ ટોપિક થઈ જશે, એની આપણે છેડવો નથી. તકવાને આપણે કહી શકીએ કે ગુનાહોથી દૂર રહેવું, પોતાની વેલ્યુઝને બાકી રાખવી, પોતાની ઇજ્જતને બાકી રાખવી, પોતાની જાતને હિફ્ઝ કરવી, આ તકવા છે. તો મેયાર શું થયો? ફક્ત તકવા. તો કુરાનની રોશનીમાં ઊંચ નીચનું કોઈ સ્થાન નથી, મોટા નાનાનું કોઈ સ્થાન નથી. મેયાર છે તો ફક્ત અને ફક્ત તકવા છે. ઇમામે રઝા અલૈહિસ્સલામથી રિવાયત છે. ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે હવે જ્યારે આપણે તકવાની વાત કરી કે તકવા જ ફક્ત છે, તો ફક્ત તકવા પણ કાફી નથી. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે ત્રણ વસ્તુની સાથે બનાવી છે. ત્રણ વસ્તુની સાથે એની જોડી કરી છે. મતલબ કે ત્રણ એવી વસ્તુ છે જે પેરમાં છે, જોડીમાં છે. જોડી વગર સારી નથી રાખતી, જોડી વગર કાબિલ કબૂલ નથી. ફોર એક્ઝામ્પલ, આપણે શૂઝ હોઈએ, માર્કેટમાં જાય શૂઝ ખરીદવા માટે, ક્યારે એક શૂઝ ખરીદશું? હંમેશા જોડી ખરીદશું. સોક્સ ખરીદવા જશું, ક્યારે એક સોક્સ ખરીદશું? અગર એક સોક્સ પહેર્યું ને એક ના પહેરવું હોય તો લોકો કહેશે આની કરતાં ન પહેરવું તો સારું રહેતું. જોડી છે, બબ્બેની જોડી છે. ઇમામ ફરમાવે છે પરવરદિગારે ત્રણ વસ્તુની સાથે જોડી બનાવી છે, મતલબ કે બબ્બેની પેર છે. કયાની જોડી કોની સાથે છે? પહેલી વાત નમાઝ. ઇમામ ફરમાવે છે નમાઝની જોડી ઝકાત સાથે છે, કે જે તમારે હુકુક અદા કરવાના છે, જે વાજિબાત, જે ખર્ચ કરવાનો છે, જે ખુમ્સ છે, જે ઝકાત છે, ફિતરો છે, હુકુક જે છે તમારી ઉપર વાજિબ, એ છે કે તમે નમાઝ પડીને ઊંધા વળી જાઓ પરંતુ તમારો ખીચો ઢીલો નથી થતો, તે ફાયદાનું નથી. કારણ કે પરવરદિગારે જોડી બનાવી છે નમાઝની કોની સાથે? ઝકાતની સાથે, જે હુકુક અદા કરવાના છે. આ જોડી છે. ઇમામ ફરમાવે છે બીજી જોડી કઈ? કહે છે પરવરદિગારનો શુક્ર. આપણે જાણીએ છીએ કે પરવરદિગારનો શુક્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આટલી નેમતો, કમસે કમ એક માણસ પાસે કશું જ નથી, અગર પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ખાવાનું નથી, પાણી નથી, કાંઈ નથી, અગર એની પાસે કશું જ નથી, છતાં હર એક લમ્હા પર કમસે કમ બે નેમત તો એની પાસે છે. એક
ઓક્સિજન લઈ રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી રહ્યો છે. અગર ફક્ત આ જ નેમતનો ખુદાનો શુક્ર અદા કરે તો જિંદગી આખી પસાર થઈ જશે, શુક્ર અદા નહીં થઈ શકે. બીજી કઈ વસ્તુ છે? પરવરદિગારનો શુક્ર. હઝરત ઈસા મસીહ એક જગ્યાએ જઈ રહ્યા છે, જોવે છે એક નાબીના વ્યક્તિ, એક આંધળો વ્યક્તિ ખુદાનો શુક્ર અદા કરી રહ્યો છે. હઝરત ઈસા મસીહ કહે છે, ભાઈ તારી પાસે છે શું? કઈ વાતનો તું શુક્ર અદા કરે છો? કંઈક શુક્ર અદા કરે માણસ, નેમતનો શુક્ર અદા કરે. તારી પાસે એવી કઈ વસ્તુ છે કે તું શુક્ર અદા કરે છે? ત્યારે એ આંધળો વ્યક્તિ કહે છે, એ નબી એ ખુદા, આ પૂરી વસ્તીમાં હું એકલો એવો વ્યક્તિ છું કે જે ખુદા ઉપર ઈમાન ધરાવું છું. શું આ નાની દૌલત છે? હું આ વસ્તુનો શુક્ર અદા કરું છું, પરવરદિગારનો શુક્ર. ઇમામે હાદી અલૈહિસ્સલામનો જમાનો છે. એક સલાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અબુ હમઝા શાકિરી જેલમાં હોય છે, કેદખાનામાં હોય છે. એ સમયે છૂટે છે, જાય છે એમના ઘરે, બીવી બચ્ચાને જોવે છે, ફાકાની હાલત છે, ફકીરીની હાલત છે, કશું જ નથી. ઇમામની ખિદમતમાં આવે છે મદદ માટે. મોલા કાંઈક મદદની જરૂર છે. ઇમામ કહે છે, પહેલાં તારી પાસે જે કાંઈ છે તેનો શુક્રિયા અદા કર્યો. માણસ મારી પાસે છે શું કે હું એનો શુક્રિયા અદા કરું? જેલમાંથી હમણાં છૂટીને આવ્યો, ઘરે ફાકાની હાલત છે, ફકીરી છે, કશું જ નથી. ત્યારે ઇમામ કહે છે, ના, તારી પાસે પણ દૌલતનો ખજાનો છે. કે કઈ દૌલત છે મારી પાસે? ત્યારે ઇમામ ફરમાવે છે, ઈમાનની દૌલત, કે તારી પાસે તારું ઈમાન સલામત છે. પછી ઇમામ ફરમાવે છે કે 3 નેમતોનો હંમેશા શુક્ર અદા કરો. કઈ 3 નેમત? પહેલી ઈમાનની દૌલત, બીજી દૌલત સલામતીની દૌલત, કે તમે સલામત છો. ત્રીજી દૌલત કનાઆત, નઝાયતની દૌલત, તમે સેટિસ્ફાય છો. સેટિસ્ફેક્ટરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સાનનું સેટિસ્ફાય હોવું, બાકી નાઉમ્મીદ થઈ જાય માણસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી ઇમામ એને 100 દિરહમની મદદ પણ ફરમાવે છે. કહેવાનો મતલબ કે પરવરદિગારનો હર હાલમાં શુક્ર, હર હાલમાં શુક્ર. ફરી પાછા આપણે પહેલી રિવાયત ઉપર આવીએ. ઇમામ શું ફરમાવે છે? 3 વસ્તુની જોડી 3 વસ્તુ સાથે બનાવી છે. પહેલી કઈ વસ્તુ? નમાઝ. નમાઝની જોડી કઈ વસ્તુ સાથે બનાવી? ઝકાત, કે જે કાંઈ હુકુક અદા કરવાના છે. બીજી કઈ વસ્તુ? પરવરદિગારનો શુક્ર. પરવરદિગારના શુક્રની જોડી કોની સાથે બનાવી? ઇમામ ફરમાય છે મા બાપ પર એહસાન સાથે, કે તમે ઊંધા ઉડી જશો પરવરદિગારનો શુક્રિયા અદા કરતાં કરતાં, પણ તો અગર મા બાપ તમારાથી રાજી નથી તો ગોયા એ કશું જ નથી. કારણ કે જોડી છે, પેરમાં બનાવેલી છે વસ્તુ, આ પેરમાં છે. કે છે કે પૈગંબરનો જમાનો છે અને એક શખ્સની સક્રાંતની હાલત છે, કોમાની હાલત છે, રૂહ કબ્ઝ નથી થઈ રહી. પૈગંબર જાય છે, કહે છે કે તું કલમે શહાદત પઢ, રાહત થશે તને. કલમે શહાદત જારી નથી થતા, જબાન પર કલમે શહાદત નથી આવતો. પૈગંબર ફરમાવે છે કે શું આની માં જીવંત છે? જીવતી છે આની માં? કે છે હા, જીવે છે. કાંઈ એની માને બોલાવો. માને બોલાવે છે. કહે છે કે તું તારા દીકરાથી નારાજ છો? કે યાર રસૂલલ્લાહ, હવે નારાજગીની શું વાત છે? બસ વાત એમ છે કે આ મારી સાથે કાંઈ સંબંધ રાખતો નહોતો, કતે રહેમ કરી તો, એ મને ખાસ બોલાવતો નહોતો. પૈગંબર ફરમાવે છે તું એને માફ કર. એ કલમે શહાદત એની જબાન ઉપર જારી નથી થતું. પછી એની માં માફ કરે છે, કલમે શહાદત જારી થાય છે. પૈગંબર એની પહેલાં પૂછે છે, બતાવ તને શું દેખાઈ રહ્યું છે? કે છે કે એક સિયાહ પોશ, એક ડરાવનો વ્યક્તિ, એક ડરાવનો ચહેરો કે જે મારી તરફ આવે છે અને જાણે કે મારી પર એટેક કરવાનો હોય. પરંતુ જ્યારે એની માં માફ કરે છે, પૈગંબર હવે પૂછે છે, બતાવ હવે તને શું દેખાઈ રહ્યું છે? તો કે હું જોઈ રહ્યો છું કે પાછો જઈ રહ્યો છે. ગઈકાલે મેં મા બાપ ઉપર એહસાનની એક વાત કરી હતી, આજની આ બીજી વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતના પૈગંબર એક જનાઝામાં શરીક થાય છે. લોકો કહે છે કે કેટલો ખુશનસીબ છે આ વ્યક્તિ, પૈગંબરના જનાઝામાં શરીક. પૈગંબર ફરમાવે છે કે ના, હજી તો કબ્રનો અઝાબ બાકી છે. યા રસૂલલ્લાહ, તમે જેના જનાઝામાં શરીક, એને કબ્રનો અઝાબ? કહે છે કે હા, કારણ કે આ એના ઘરવાળાઓ સાથે વ્યવસ્થિત સલૂક નહોતો કરતો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિલવાલને દઈને એહસાન, કે જેની આપણે ગઈકાલે પણ વાત કરી. ચોથા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે મહેશરમાં એક સવાલ કરવામાં આવશે દરેક લોકોથી કે શું તમે શુક્ર અદા કર્યો? ત્યારે લોકો કહેશે, બાઝ લોકો કહેશે કે જી અમે શુક્ર અદા કર્યો. ત્યારે કહેવામાં આવશે કે ના, ખુદાના શુક્રની વાત નથી થતી.
એ લોકોનો શુક્ર કે જેના દ્વારા તમને નિયમત આપવામાં આવી છે. માની લો કે તમે સ્કૂલમાં હતા, જ્યારે લખતા વાંચતા કાંઈ નહોતું આવડતું, એક ટીચરે તમારી મદદ કરી, તમને લખતા વાંચતા શીખવાડ્યું. આ લખતા વાંચવાની જે નિયમત છે એ ટીચર દ્વારા તમને મળી, એક આલિમે દીન દ્વારા તમને દીન મળ્યો, એક મૌલાના દ્વારા તમને દીન મળ્યો. ઇમામ ફરમાવે છે જેના દ્વારા તમને નિયમત મળી, તો એમાં સૌથી મોટું કોણ છે? સૌથી મોટું મા બાપ છે, કે જેના દ્વારા તમે આજે જીવંત છો. જ્યારે કે કપડાં પહેરવાની ભાન નહોતી, ઊભું થવાતા આવડતું નહોતું, બેસતા આવડતું નહોતું, એ જમાનામાં મા બાપે તમારો ખ્યાલ રાખ્યો છે. ઇમામ ફરમાવે છે જેના દ્વારા તમને નિયમત મળી છે, શું એનો શુક્રિયા અદા કરો? આ સવાલ મહેશરમાં થશે. ફરી પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીએ. ઇમામ રઝા શું ફરમાવે છે? ત્રણ વસ્તુ સાથે બનાવવામાં આવી છે. પહેલી વસ્તુ નમાઝ. નમાઝની જોડી કોની સાથે છે? ઝકાત, કે જે હુકૂક અદા કરવાના છે. બીજી જોડી શું છે? પરવરદિગારનો શુક્ર. એની જોડી કોની સાથે બનાવી? મા બાપ સાથે એહસાન. અને ત્રીજી વાત ઇમામ ફરમાવે છે કે ત્રીજી વાત છે તકવા. જ્યારે કે આપણે પહેલાં જ વાત કરી શરૂઆતમાં આજની મજલિસમાં કે મેયાર શું છે ઇન્સાનની બુલંદીનો? ફકત અને ફકત તકવા. ફકત અને ફકત તકવા. કુરાન કહે છે આ કોઈ હસબ નસબ નથી, કોઈ ખાનદાન મેયાર નથી. અગર મેયાર છે તો ફકત તકવા મેયાર છે. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે તકવાની જોડી બનાવી છે સિરે રહેમ સાથે. અગર તમે લોકોની સાથે સારો વર્તાવ નથી કરતા, અહીંયા ગમે એટલો તકવા ઇખ્તિયાર કરતા હો, તમારો એ તકવા કોઈ કામનો નથી. તમે તમારા સમાજમાં, તમારા માશરામાં, તમારા ઘરવાળા સાથે, તમારા સગા સંબંધીઓ સાથે તમારો સારો સંબંધ નથી, તે તકવા કામનો નથી. આ તકવા છે. ફરી પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આ બે કુરાનની આયત સૂરે ઇસ્રા અને સૂરે હુજરાત, આ બે આયત ઉપરથી આપણને શું સમજમાં આવ્યું? કે ઇસ્લામની અંદર અગર કાંઈ મેયાર છે તો ફક્ત તકવા છે. અને પરવરદિગારે હઝરતે આદમની દરેક સંતાનને કરામત અતા કરી છે. કરામત એટલે શું? મારો સાથ આપજો મોમિનો. કરામત એટલે શું? શ્રેષ્ઠતા, આદર, મહિમા, મહત્તા. હવે સવાલ એ આવે કે અગર પરવરદિગાર કુરઆન મજીદમાં દરેકને શ્રેષ્ઠતાની વાત કરે છે, કરામતની વાત કરે છે, મેયાર ફક્ત તકવાની વાત થાય છે. ગઈકાલની મજલિસમાં આપણે વાત કરી કે અંબિયાનો હદફ, અઈમ્માનો હદફ સોસાયટીની આઝાદી, માનવી આઝાદી, તો પછી ઇસ્લામે આવી અને આ ગુલામ પ્રથાને ખતમ કેમ ના કરી? જ્યારે મેયાર એ છે, કુરાનનો મેયાર આ છે, તો ખતમ કરવી જોઈએ ને. અને એ પણ એક ઝટકામાં ખતમ કરવી જોઈએ. ખતમ કેમ ના થઈ? સવાલ બને યા ના બને? કોન્ટ્રાડિક્ટરી વસ્તુ થઈ ગઈ ને. એક તરફ કુરાન કાંઈક કહે છે, એક તરફ હદફે આઈમ્મા કાંઈક છે, એક તરફ પ્રેક્ટિકલી કાંઈક જોવા મળે છે. તો આ ત્રણેય વસ્તુને આપણે ભેગી કેમ કરશું? ત્રણેય વસ્તુને એક જગ્યાએ જમા કેમ કરશું? દર હકીકત ગુલામ પ્રથા એક જમાનાથી ચાલી આવતી પ્રથા હતી, વર્ષો જૂની પ્રથા હતી. જ્યારે ઇસ્લામ આવ્યો, જ્યારે પૈગંબર આવ્યા, જ્યારે બેસત થઈ, જ્યારે નબુવતનું એલાન થયું, ત્યારે સૌ પ્રથમ ગુલામ પ્રથાને ખતમ કેમ કરવી? સિસ્ટમેટિક ખતમ કરવાની કોશિશ કરી. અને આજે એ નતીજો છે કે ગુલામ પ્રથા ખતમ થઈ ગઈ. શું કામ એક ઝટકામાં ખતમ ના કરી? કારણ કે એક ઝટકામાં ગુલામ પ્રથા ખતમ કરવામાં આવી હોત તો દર હકીકત સોસાયટી માટે નુકસાનદેહ સાબિત થતી. કઈ રીતે સોસાયટી માટે નુકસાન થાત? પહેલી વાત કે અગર એક જ ઝટકામાં કહેવામાં આવે, સૌથી પહેલાં પૈગંબરે શું કીધું? અગર એક ઝટકામાં કહી દે પૈગંબર કે ચલો આજથી બધા ગુલામ આઝાદ, શું અસર થાય સમાજ ઉપર? ભાઈ, કોઈ વ્યક્તિ હોય કે જેણે પોતાની કિંમતી વસ્તુ આપીને ગુલામ કરી દો સવારના, અને બપોરની અઝાન થઈ ગયા, પૈગંબરે હુક્મ જારી કર્યો કે આજથી બધા ગુલામને આઝાદ કરી નાખો. એનો વ્યક્તિ આવીને શું કહેશે? હજી હમણાં તો મુસલમાન બીનો છે, ઇસ્લામ તા યા રસૂલલ્લાહ, એ 2 કલાક પહેલાં નહોતા કહી શકતા આ વાત? ઉલટાનું મુનહરિફ થઈ જશે ને. 2 કલાક પહેલાં નહોતા કહી શકતા તમે આ વાત? ઉલટાનું બની શકે કે ઇસ્લામથી દૂર થઈ જાય. મને એક વાત યાદ આવે છે, ઇન્ડિયાના તે ગામડાની વાત છે, સાઉથ ઇન્ડિયાનું ગામ છે. આજથી થોડા વર્ષ પહેલાં ત્યાં ઓલમાઓની એક મિટિંગ થઈ અને કોમના આગેવાનોની એક મિટિંગ થઈ કે આપણા ગામની અંદર દહેજ પ્રથા બહુ વધી ગઈ છે અને બાપ માટે બહુ મુશ્કેલ છે દીકરીના લગ્ન કરવા, તો આનું કાંઈક સોલ્યુશન કરીએ. હવે જો સિસ્ટમેટિક કામ ના થાય તો આ વાંધો આવે. સ્ટેપ બાય સ્ટેપ ખુરાફાતને બંધ કરવી પડે, સ્ટેપ બાય સ્ટેપ સમાજને સુધારવા પડે.
અગર તમે સ્ટેપ બાય સ્ટેપ નહીં ચાલો, એક જ ઝટકામાં કોશિશ કરશો કે હું રાતોરાત બધું સુધારી દઉં, તો ઉલટાનું રિએક્શન આવશે. અગર તાવ આવતો હોય તો જેટલી દવા ખાવાની હોય એટલી જ ખાવાની, કે આ સવારે ખાવી, બપોરે ખાવી, સાંજે ખાવી, એક સાથે 3 ટાઈમની ખાઈ લઈએ તો રિએક્શન આવી જાય, તાવ મટી ના જાય. એ ગામની વાત કરું, અમારી સામેની વાત છે. દહેજ પ્રથા બંધ કરવી હતી, એક જ ઝટકામાં હુકમ જાહેર કર્યો વનમાં અને બાકી જેટલા પણ આગેવાનો હતા, ભાઈ આજથી દહેજ પ્રથા બંધ. અમુક લોકોએ વિરોધ કર્યો કે મૌલાના હજી હમણાં મારી દીકરીના લગ્ન થયા, ત્યારે તો તમે કાંઈ બોલ્યા નહીં, અને હવે મારો દીકરો પરણવાનો છે અને અમારે રહેવાનો વારો આવ્યો, ત્યારે તમે એક જ ઝટકામાં સિસ્ટમ ખતમ કરી નાખી. તો અગર અહીંયા પૈગંબર એક જ ઝટકામાં ખતમ કરી નાખીએ કે ભાઈ આજથી ગુલામ પ્રથા બંધ અને બધા ગુલામને આઝાદ કરી નાખો, તો શું થવાનું છે? યા રસૂલના 2 કલાક પહેલાં નહોતા કહી શકતા? ગઈકાલે જ તે મેં મારા કિંમતી સામાન આપી અને ગુલામ ખરીદ્યો, ત્યારે નહોતા કહી શકતા? હજી તો નવા મુસલમાન બન્યા છે, મુનહરિફ થઈ જાત, દૂર થઈ જાત ઇસ્લામથી, ઉલટાનું નુકસાન થાત. બીજું કારણ, અગર માની લો કે એ નુકસાન ન થાત અથવા ચલો એ નુકસાન ભરપાઈ પણ થઈ જાય, ખુદ એક ગુલામોની જિંદગી ખૂબ જ દયનીય બની જાય. અત્યારે ગુલામ કોની પાસે છે? એના આકા પાસે છે, એના શેઠ પાસે છે, એના ઘરમાં છે. ખાવા પીવાની જવાબદારી કોની પાસે છે? એના શેઠ પાસે છે, એના આકા પાસે છે. રહેવાના ઘરની વ્યવસ્થા કોણ કરે છે? એનો માલિક કરે છે. હવે અગર એ હુકમ આપવામાં આવે કે એના ગુલામોને આઝાદ કરી નાખો, તો એક સાથે કેટલા બધા બેરોજગાર થઈ ગયા. હજી તો ઇસ્લામ નવો આવ્યો છે, હુકુમત ઇસ્લામીની સ્થાપના થઈ રહી છે, એક સાથે આટલા બધા બેરોજગાર સડક ઉપર આવી જાય, એનો કોણ જવાબદાર? કમસે કમ સચવાયેલા તો છે અત્યારના. તો પછી હવે આ ગુલામ પ્રથાને ખતમ કેમ કરવી? પહેલો કાનૂન પૈગંબર લઈને આવ્યા. પહેલો કાનૂન પૈગંબરે એ કીધું કે હવે જેટલા પણ આઝાદ લોકો છે એ કોઈને ગુલામ નહીં બનાવી શકો. મતલબ કે એક કટ મૂકી દીધો, એક કાપ મૂકી દીધો. ત્યાં આઝાદ વ્યક્તિને હવે ખરીદી નહીં શકાય. ગુલામ પ્રથા બંધ. જેટલા ગુલામો છે એને જ તે તમે ખરીદ ફરોખ કરી શકો. મતલબ કે એક સ્ટેપ આગળ વધ્યા. હવે કોઈ નવો ગુલામ નહીં બની શક્યા, પરંતુ કોણ કે જે ઓલરેડી ગુલામ છે એની તમે ખરીદો ફરોખ કરી શકો. અથવા અગર કોઈ ઇસ્લામ લશ્કરની સામે જંગમાં આવે અને ગિરફ્તાર થાય, એને તમે ગુલામ બનાવી શકો. હવે આપણે આ બેની ઉપર વાત બાકી છે કે આને કઈ રીતના ખતમ કરી સિસ્ટમ પર. એક શરૂઆતનો સારો જો મોહમ્મદ વાલ મોહમ્મદ. તો હવે ફક્ત આ 2 વસ્તુ બાકી રહી. કઈ વસ્તુ બાકી રહી? એક કે જે ઓલરેડી ગુલામ છે એની ખરીદો ફરોખ થઈ શક્યા, અને બીજા કોણ કે જે જંગમાં ગિરફ્તાર થાય એને. એની સામે સાથે સાથે એ બતાવવામાં આવ્યું કે ગુલામોની સાથે વર્તન કેમ કરવું. કહેવામાં આવ્યું કે તમે અગર ગુલામ તમારો હમઉમ્ર છે તો એની સાથે ભાઈની જેમ વર્તન કરો. ગુલામ તમારી કરતાં નાનો છે એની સાથે દીકરાની જેમ વર્તન કરો. ગુલામનો દસ્તરખાન, ગુલામનો સુફરો અલગથી ના પાથરો, તમારા સુફરા ઉપર એને જમાડો. એને ઇજ્જત આપો, એને ઇજ્જત કરો, એની તરબિયત કરો, એની પરવરિશ કરો, એને ઘરના મેમ્બરની જેમ સાચવો. આ પરવરિશના સ્ટેપ બતાવવામાં આવ્યા, અને સાથે સાથે પ્રેક્ટિકલી આ વસ્તુ કરીને બતાવી. જેમ કે ઇમામ અલી અલૈહિસ્સલામને મશહૂર વાક્યો છે કે ઇમામ બાજારમાં જાય છે પોતાના ગુલામની સાથે, કપડાં ખરીદે છે, 2 જોડી કપડાં ખરીદે છે, 2 લિબાસ ખરીદે છે, એક 3 દિરહમનું, એક 5 દિરહમનું. ઇમામ 5 દિરહમનો જે લિબાસ છે, મોંઘો લિબાસ છે, પોતાના ગુલામને આપે છે. ગુલામ કહે છે, મોલા આ મોંઘો લિબાસ તમે મને શું કામ આપો છો? હવે વિચારો એની જગ્યાએ આપણે હોય તો, ના અમે તો ઈદમાં એ રીતના જે છે અમારા માણસોને રાશની આપતા રહીએ, રમઝાન મહિનામાં રાશની. અમે તો અમારા બાપદાદાથી અમે તો મેડિકલ સહાય કરતા રહીએ, અમે એવું ન રાખીએ. અમે તો અમારા નોકરોને પણ સહાય આપતા રહીએ. સંભળાવશે 2 શબ્દો. ભાઈ તું શું કરે છો? તું સહાય આપે છો કે એહસાન જતાવે છો? ઇમામની તરબિયત શું છે? ઇમામ કઈ રીતના જવાબ આપે છે? ઇમામ કહે છે, ભાઈ મારી તો ઉંમર થઈ ગઈ, તું હજી જવાન છો, તારા બદન ઉપર આ સારો લિબાસ શોખ છે, મારે તો કાંઈ પણ ચાલશે. ઇમામે પોતાની જબાનથી એક વખત પણ એમ ના કીધું કે તું ગુલામ છો ને અમે ગુલામની મદદ કરીએ છીએ. આ તરબિયત કરી ઇમામે એ ગુલામોની સાથે કેવી રીતના વર્તન કરવું. સાથે સાથે પૈગંબરના હવાલાથી આપણે જોઈએ, પૈગંબરે પોતાની ફઈની દીકરીના લગ્ન, એના મેરેજ એક ગુલામ કે જે ઝૈદ જે ગુલામ હતો એની સાથે કર્યા.
ગુલામને ઇજ્જત આપી અને ઝૈદના દીકરાને ઇસ્લામ લશ્કરનો સેનાપતિ પણ બનાવવામાં આવે છે. આ ગુલામોની ઇજ્જત કરી. બિલાલ કે જે ગુલામ હતો એને મુઅઝ્ઝિન બનાવવામાં આવે છે. મુઅઝ્ઝિન કે પેશ ઇમામ એ બહુ જ ફખ્રવાળું કામ છે, બહુ જ ઇજ્જતવાળું કામ છે ઇસ્લામની નિગાહમાં. આજે આપણે જોઈએ છીએ કે ના ભાઈ કોઈ પણ અઝાન આપે, ના, ખૂબ જ ઇજ્જતવાળું કામ છે મુઅઝ્ઝિનનું. પૈગંબર એ કામ કોને સોંપ્યું? એક ગુલામને સોંપ્યું, બિલાલને સોંપ્યું કે તું આ કામ કર. તો આ રીતે ગુલામો સાથે વર્તન કેમ કરવું, ગુલામોને ઇજ્જત કેમ આપવી, ભાઈ જેવું વર્તન કરવું, દીકરા જેવું વર્તન કરવું, એક સોફા ઉપર જમવું, એની સાથે મેરેજ, એના દીકરાને લશ્કરના સેનાપતિ બનાવવા, એને મુઅઝ્ઝિન બનાવવા, આ તરબિયત શરૂ કરી. સાથે સાથે ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે કોઈ ગૈરના ગુલામ ના બનો, કારણ કે ખુદાએ તમને આઝાદ પેદા કર્યા છે. અને એ જ સાથે ઇમામે અલી અલીસ્લામ માટે મળે છે કે ઇમામે પોતાની કમાણીમાંથી 1000 ગુલામોને ખરીદ્યા, એની પરવરિશ કરી, એની તરબિયત કરી અને એને આઝાદ કર્યા છે. એ જ રીતના ચોથા ઇમામ અલી ઇસ્લામ માટે મળે છે કે ચોથા ઇમામ સજ્જાદ અલી ઇસ્લામે 5000 ગુલામોને ખરીદ્યા, એની પરવરિશ કરી, એની તરબિયત કરી અને એમને આઝાદ કર્યા. આ ઇમામોની રવિશ થઈ. અને એની સાથે સાથે હજી ગુલામ પ્રથા કેમ ખતમ કરવી, એક સ્ટેપ હજી આગળ વધ્યા ઇસ્લામ, શરીયત એક સ્ટેપ હજી આગળ વધે છે. ગુલામને આઝાદ કરવાનો પુષ્કળ સવાબ બતાવવામાં આવે છે. જેથી લોકો એક સાથે તો બધાને એમ નહીં થાય કે ચલો હું સવાબ લઈ લઉં, તો ક્યારેક એમ થાય ચલો યાર એક ગુલામને આઝાદ કરી દઈએ, કાંઈક સારું કામ થયું તો સવાબ કમાવી લઈએ. તો ધીરે ધીરે માર્કેટમાં, ધીરે ધીરે બજારમાં, ધીરે ધીરે સોસાયટીમાં એક ગુલામ આઝાદ થતા ગયા. એ સાથે સાથે બીજી એક કામ શરીયતે એ કર્યું, અમુક ગુનાહોનો કફારો એ રાખવામાં આવ્યો કે તમે ગુલામને આઝાદ કરો. મિસાલના તौर પર રોઝો છૂટી ગયો, રમઝાન મહિનામાં નથી રાખ્યો જાણી જોઈને, તો એક જે કઝા રાખવાનો છે એ તો રાખવાનો જ છે. એને ઉપરાંત તો કે હવે 60 રોઝા બીજા રાખો. હવે 60 રોઝા કોણ રાખશે? તો કે નથી રાખી શકતો, કાંઈ વાંધો નહીં, એક ગુલામ આઝાદ કરી નાખ. તો કે ઠીક છે ભાઈ, 60 રોઝા રાખવા કરતાં ગુલામ આઝાદ કરો બહેતર છે. 3 કફારા છે ને, એમાંથી એક આ છે. તો આ રીતના અમુક ગુનાહોના કફારા બનાવવામાં આવ્યા કે ગુલામને આઝાદ કરે. તેથી એક સિસ્ટમેટિક તौर પર ગુલામોને ધીરે ધીરે આઝાદ કરવામાં આવ્યા, જેથી સોસાયટીમાં પણ સોસાયટી બની રહે, એક સિસ્ટમ જળવાઈ રહે અને દરેકે દરેક ગુલામ આઝાદ થાય. અને સાથે જે ગુલામ ઓલરેડી છે એના માટે કહેવામાં આવ્યું કે એની પરવરિશ કેમ કરવી, એની તરબિયત કેમ કરવી. ખુદ ઇમામોએ ગુલામો ખરીદીને એની પરવરિશ કરી, તરબિયત કરી અને આઝાદ કર્યા. હવે સવાલ એ બને કે તો પછી જે જંગમાંથી ગિરફ્તાર થયા છે એ કેદી જે છે એને ગુલામ બનાવવાનો શું કામ હુકમ આપ્યો ઇસ્લામે? હજી આ છેલ્લો સવાલ બાકી છે ને, કે આની સિવાય કોઈ સવાલ બાકી? આ છેલ્લો સવાલ બાકી ને. આ જે જંગના જે કૈદી છે એને શું કામ ગુલામ બનાવવામાં આવે? સૌ પ્રથમ ઇસ્લામ જંગની મઝમ્મત કરે છે. જંગ છેલ્લો ઓપ્શન છે. ઇસ્લામ ક્યારેય જંગને પસંદ નથી કરતું. એવું નથી કે ઇસ્લામમાં જંગ નથી, ઇસ્લામમાં જંગ છે, પરંતુ બિલકુલ છેલ્લો વિકલ્પ. જ્યારે કોઈ ઓપ્શન ન બચે ત્યારે જંગ છે. એ જ કારણ છે કે ઘણી વખત ઇસ્લામ લશ્કર અને ઇસ્લામ દુશ્મન લશ્કર બંને મેદાન ઉપર હાજર હોય છતાં ઘણા દિવસ સુધી ફક્ત વાટાઘાટોમાં ચાલ્યા જતા, જંગ શરૂ ન થતી, કે ગમે એમ કરીને જંગ ટાળી દઈએ. પૈગંબરની આ નસીહત હતી, પૈગંબરની આ રવિશ હતી. અને કોશિશ એ કરવામાં આવતી હતી કે જાની નુકસાન ઓછામાં ઓછું થાય, ચાહે ઇસ્લામ લશ્કર હોય યા ઇસ્લામ દુશ્મન લશ્કર હોય, જાની નુકસાન ન થવું જોઈએ. ઇન્સાનની વેલ્યુઝને સમજવામાં આવતી હતી. સૂરે ઇસ્રા શું કહે છે, જ્યાંથી આપણે શરૂઆત કરી, પરવરદિગારે દરેકને કરામત અતા કરી છે. જાની નુકસાન નથી કરવાનું થતું, નથી મારવાના થતા. તમે જો જંગે ખંદક કેટલી અઝીમ જંગ છે. આપણે જ્યારે જંગે ખંદક સાંભળતા હોઈએ આપણને એમ લાગે આ હજારો લોકો કતલ થઈ ગયા છે આ જંગમાં. ઇસ્લામ દુશ્મનનું લશ્કર કેટલું હતું? 10,000. ઇસ્લામનું લશ્કર 3,000. મેદાન ઉપર કેટલા લોકો મોજૂદ છે? 13,000 લોકો મોજૂદ છે મેદાન ઉપર. બંને લશ્કર થઈને કેટલા લોકો કતલ થયા? બચપણથી જંગે ખંદક સાંભળતા આવ્યા છે ને, બચપણથી સાંભળીએ છીએ જંગે ખંદક. કેટલા લોકો કતલ થયા બંને લશ્કર થઈને? ફક્ત 3. જંગે ખંદક જેવી અઝીમ જંગ, ફક્ત 3 લોકો. ફઝાઇલ તો એ જંગના એ છે કે પૈગંબરની શું બસીરત હતી, મૌલાની શું બસીરત હતી કે આટલી અઝીમ જંગમાં જાની નુકસાન ફક્ત 3 જ લોકોનું થયું.
ઇન્સાનની વેલ્યુને કેટલી મહત્ત્વ આપી છે અહીંમાં. આ આપણી ઉપર ઇલ્ઝામ છે કે ઇસ્લામ તલવારથી ફેરાણો છે. ઇસ્લામ દર હકીકત કિરદારથી ફેરાણો છે, તલવારથી નથી ફેરાણો. તમે એક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરો છો, હજારો લોકોને મારી નાખો છો, ત્યારે તમને કાંઈ દેખાતું નથી અને તમે અમારી જંગની વાત કરો છો. કારણ કે આપણે આપણી જંગને વ્યવસ્થિત પહોંચાડી જ નથી. અગર પૈગંબરની જિંદગીની દરેકે દરેક જંગને જોવામાં આવે, દરેકે દરેક જંગ પૈગંબરની જિંદગીની, અને એ જિંદગીમાં જેટલી પણ જંગ થઈ છે એમાં ઇસ્લામ લશ્કર અને ઇસ્લામ દુશ્મન લશ્કર બંને થઈને કેટલા લોકો કત્લ થયા છે? 1000થી વધુનો આંકડો નથી. પૈગંબરની જિંદગીની દરેકે દરેક જંગ અને ઇસ્લામ લશ્કર, ઇસ્લામ દુશ્મન લશ્કર, બંને લશ્કરને જે કત્લ થયા છે, બંને લશ્કરના ભેગા થઈને એ 1000થી વધુ નથી. તમે તો એક હિરોશીમામાં બોમ્બ બ્લાસ્ટ કરો છો, લાખોને મારી નાખો છો. એક નાગાસાકીમાં બોમ્બ બ્લાસ્ટ કરો છો, લાખોને મારી નાખો છો. એ દરેકે દરેક જંગથી 1000 લોકો નથી મળતા. આ ઇસ્લામ છે. જંગ છેલ્લો વિકલ્પ છે, છેલ્લો ઓપ્શન છે જંગ. અને એમાં પણ એ કહેવામાં આવ્યું કે અગર દુશ્મન જંગમાં આવે, વાટાઘાટોમાં પણ વાત ન સાંભળે, છેલ્લે જંગ ઉપર આતુર હોય, જીદે હોય, સામે મેદાનમાં આવે અને પછી એને એમ લાગે કે હવે ભાગવું પડશે અને ભાગતો હોય તો એને ભાગવા દો, એનો પીછો ન કરો. આ શરીયત કહે છે, શરીયત મોહમ્મદિયા. હવે તમે વિચારો કે જ્યારે ઇસ્લામે એટલી તાકીદ કરી છે, પહેલાં તો કહે છે જંગ ન કર, સમજી જા, છતાં જંગ કરે માણસ, વાટાઘાટોમાં પણ ન સાંભળે, એ પછી જંગના મેદાનમાં પણ આવે ત્યારે પણ છૂટ આપવામાં આવે, હજી ભાગી જા ત્યારે પણ ન ભાગે, અને પછી એ ગિરફ્તાર થાય. હવે એ માણસનું શું કરવું? પહેલો ઓપ્શન, એને કત્લ કરી નાખવામાં આવ્યો. આ પહેલો ઓપ્શન છે. શરીયત કહે છે ના, એ જીવતો પકડાવાનો છે ને કત્લ ના કરો. બીજો ઓપ્શન, એને આઝાદ કરી નાખવામાં આવે. અગર આઝાદ કરવામાં આવે, એ વ્યક્તિ કે જેને આટલા ઓપ્શન આપવામાં આવ્યા, હવે એને જો આઝાદ કરશું તો બમણી તાકાતને ફરી પાછો આવશે. એ સુધરવાનો છે? એ સુધરવાનો નથી. તો કત્લ કરવો ઓપ્શન નથી. છે ઓપ્શન છે પણ ઇસ્લામે ના પાડી. આઝાદ કરવો ઓપ્શન નથી. ત્રીજો ઓપ્શન શું છે? કેદ કરી લેવો, જેલમાં નાખી દે. ત્રીજો ઓપ્શન કેદ કરી લેવો. એક ઓપ્શન એ પણ છે કે ચલો કેદખાનામાં નાખી દો. હવે અગર એને કેદમાં નાખી દે તો મુશ્કેલ શું થાય? એ વ્યક્તિના ભરણ પોષણની જવાબદારી કોની આવે? હુકુમતની આવે. એના ખાવા પીવાની જવાબદારી કોની આવે? હુકુમત ઉપર આવે. હજી ઇસ્લામ નવો છે, હુકુમત નવી છે, અને ત્યાં તેના ભરણ પોષણની જવાબદારી પણ આવે આ બધા લોકોની. એ તો બર્ડન થઈ ગયું. ચલો એ પણ કરી લેવામાં આવે, એને પણ મેનેજ કરવામાં આવે. તમે જાણો છો, જોયા હશે તમે એવા માણસોને કે જે 15-20 વર્ષ જેલમાંથી છૂટીને આવે છે, અડધો પોણો ગાંડો થઈ ગયો હોય છે. તો સૌથી વધુ ખરાબ હાલત કોની થાય? એ વ્યક્તિની કે જે જેલમાં છે. સૌથી વધુ દયનીય હાલત કોની થાય? કારણ કે નાના મસ્તા રૂમમાં પેક થઈ ગયો માણસ. સૌથી વધુ ખરાબ હાલત એ વ્યક્તિની થવાની છે. ઇસ્લામમાં કોઈ મુશ્કેલ નથી. એ વ્યક્તિ પોતે હેરાન થઈ જશે, એની પોતાની જિંદગી જહન્નમ થઈ જશે, કેદમાં રહી ગયો. તો જે ચોથો ઓપ્શન શું છે? કે એને ગુલામ બનાવવામાં આવો, ગુલામ બનાવી નાખવામાં આવે, અને સાથે કહેવામાં આવ્યું એની સાથે વર્તન કેમ કરવું. એની સાથે ભાઈની જેવું વર્તન કરજે, એની સાથે દીકરા જેવું વર્તન કરજે, એની સાથે એક સોફા ઉપર બેસજે, એની તરબિયત કરજે, એને ઇસ્લામ શીખવાડજે, એને પૈગામ આપજે, એને કલમે શહાદત પડાવજે. અને પછી પાછું કહેવામાં આવ્યું કે સુધરી જાય તો એને આઝાદ કરી દેજે, બહુ સવાબ મળશે. તો ખુલાસો એ છે આજની ગુફ્તગુનો કે દર હકીકત જે ગઈકાલે આપણે વાત કરતા હતા, કે જેની ઉપર આપણે વાત કરી કે દરેકે દરેક અંબિયા, દરેકે દરેક અઈમાનો હદફ એ ઇન્સાનની માનવી આઝાદી અને સોસાયટીની આઝાદી. તો રાતે જે ગુફ્તગુ થઈ હતી અમુક બરાદરાન સાથે કે અગર સોસાયટીની આઝાદી હોય હદફ તો પછી ગુલામ શું કામ? આ રીતના ઇસ્લામે સિસ્ટમેટિક તરીકાથી, એક યોજનાબદ્ધ તરીકાથી ગુલામ પ્રથાને જડમાંથી ખતમ કરી. કે આજે એ નતીજો છે કે દુનિયાની અંદર કોઈ ગુલામ જોવા નથી મળતો. આ છે ઇસ્લામની ખૂબસૂરતી. એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બરાબર, અમારો સમય સમાપ્ત થઈ ગયો. જે વાત કરવી હતી ઇન્શાઅલ્લાહ આવતીકાલે એ ટૉપિકને આગળ વધારશું. આ ગઈકાલના ટૉપિકને જરૂરી હતું, અમુક સવાલ આવ્યા જેથી કે એને ટૉપિકને કમ્પ્લીટ કરવામાં આવ્યો, મુકમ્મલ કરવામાં આવ્યો. પરંતુ
અફસોસ તો ત્યારે છે કે જે ઇમામ સજ્જાદે 5000 ગુલામોને ખરીદ્યા, એની પરવરિશ કરીને આઝાદ કર્યા, અને એ જ ઇમામ સજ્જાદને હથકડી પહેરાવવામાં આવે છે, એ જ ઇમામ સજ્જાદને બેડીઓ પહેરાવવામાં આવે છે, એ જ ઇમામ સજ્જાદને લંગર પહેરાવવામાં આવે છે, એ જ પૈગંબર મોહમ્મદની ઘરની ખવાતીનને અસીર કરવામાં આવે છે કે જે બીજા લોકોનો દુશ્મનોનો આટલો ખ્યાલ રાખે છે જીકર. હા અઝીઝો, ગઈકાલે આપણે કૂફાનો માહોલના બારામાં અમુક વાત આપણે સાંભળી. આજે શામનો એક વાક્યો અને zahmat તમામ ઇન્શાઅલ્લાહ આવતીકાલથી બની હાશિમના અમુક લોકોની શહાદતનો zikr શરૂ કરશું. આજે ફક્ત શામના એક વાક્યો અને zahmat તમામ કરીએ. જ્યારે આ કાફિરો કૂફાથી શામ પહોંચે છે, કઈ રીતના છે? હાથોમાં રસન છે, બીબીઓ બે મખનાઓ ચાદર છે, બચ્ચાઓને ઊંટની સાથે બાંધવામાં આવેલા છે, સૈયદ સજ્જાદ કે જેના હાથમાં હથકડી છે, પગમાં બેડીઓ છે, કમરમાં ખારદાર લંગર છે. જ્યારે આ કાફિરાને શામના દરવાજાની નજદીક આ પહોંચે છે તો કાફિરાને રોકવામાં આવે છે. શું કામ રોકવામાં આવે છે? હુકમ આપવામાં આવે છે કે શામના બાજારને સજાવવામાં આવે, શામના બાજારમાં રોશની કરવામાં આવે, નાચવાવાળીઓને બોલાવવામાં આવે છે, અશઆર પડવાવાળાને બોલાવવામાં આવે છે, મહેફિલ કરવાવાળાને બોલાવવામાં આવે છે, એક રહો રહબની મહેફિલ સજાવવામાં આવે છે કે જેથી બને એટલા લોકો વધુ જમા થાય અને પૈગંબરના ખાનદાનની ખવાતીનને બે મખનાઓ ચાદર જોવે. હા અઝીઝો, ફક્ત અહીંયા જુલ્મ નથી અટકતો. ફક્ત એટલું જ નહીં કે શામના બાજારને સજાવવામાં આવે છે, ઓરમાં ફરમાવે છે કે શામના બાજારમાં મોટા મોટા કાચ રાખવામાં આવે છે કે જેથી જે નજદીક છે એ તો ઝૈનબ ઉમ્મે કુલસુમને બે મખનાઓ ચાદર જોવે, પરંતુ જે દૂર ઊભા છે એ કાચમાં જોવે, એ અરીસામાં જોવે કે પૈગંબરની ઘરની ખવાતીનો કઈ રીતના બે મખનાઓ ચાદર જોઈ રહી છે. હા અઝીઝો, બસ છેલ્લી રિવાયત, બસ છેલ્લી તારીખ અને zahmat તમામ. એક સહાબી છે, પૈગંબરનો સહાબી છે, સહેલે સઈદ, અને એ સહાબી કહેવામાં આવે છે કે બૈતુલ મુકદ્દસ તરફ જઈ રહ્યો હતો અને બાઝ ઓલમાં ફરમાવે છે કે બૈતુલ મુકદ્દસથી પાછો આવી રહ્યો હતો. શું જોવે છે કે જ્યારે આશુરનો દિવસ છે, જે પથ્થર ઉપાડે છે એ પથ્થરની નીચેથી ખૂન દેખાઈ રહ્યું છે. જ્યારે એ શામમાં પહોંચે છે, દમિશ્કમાં પહોંચે છે, જોવે છે શામમાં તો ઈદનો માહોલ છે, નાચવાવાળા નાચે છે, ગાવાવાળા ગાઈ રહ્યા છે, એક મહેફિલ સજાવવામાં આવી છે અને બાજારને સજાવવામાં આવ્યા છે. સઈદ પૂછે છે કોઈને, ભાઈ તમારા શામીઓની ઈદ છે આજના દિવસે? કહે છે કે ના ભાઈ, અમારી કોઈ ઈદ નથી, પણ તું તો મુસાફિર લાગે છે, તને ખબર નથી કે આ શું ઘટના છે? ના, મને ખબર નથી. કઈ વાત છે? કઈ વાતનો જશ્ન છે? આ ઈદ જેવું જશ્ન તમે મનાવી રહ્યા છો? તો જવાબ મળે છે, અરે એક હાકિમના ખિલાફ એક ખારજીએ ખુરૂજ કર્યો, એક ખારજીએ કયામ કર્યો, બસ એ ખારજીના સરને કલમ કરવામાં આવ્યું છે, એ ખારજીઓના સરને લઈને આવવામાં આવે છે, એ ખારજીઓના ઘરની ઓરતોને બે મખનાઓ ચાદર અસીર કરીને, કૈદી કરીને, એના હાથોમાં રસન બાંધીને ફેરવવામાં આવે છે. બસ એ વાતની ખુશી મનાવવામાં આવે છે. પૂછે છે સઈદ, અરે એ બતા કે ખારજીનું નામ શું છે? તો કહે છે ખારજીનું નામ છે હુસૈન ઇબ્ન અલી. હાય અફસોસ કે એમ નથી કહેવામાં આવતું કે ફરઝંદે રસૂલ, એમ નથી કહેવામાં આવતું ફરઝંદે ફાતિમા, પરંતુ કહેવામાં આવે છે ખારજીએ ખુરૂજ કર્યો. બસ જ્યારે સઈદ સાંભળે છે કે હુસૈન ઇબ્ન અલી, અને એ પૈગંબરનો સહાબી છે ને સઈદ, તો પૈગંબરનો સહાબી સઈદ છે, જોવે છે એક કાફેલો છે, આગળ સર છે, પાછળ એક જવાન છે જેના હાથમાં હાથકડી છે, પગમાં બેડીઓ છે, કમરમાં ખારદાર લંગર છે. એ જવાનની પાસે પહોંચે છે. બાઝોરમાં ફરમાવે છે જનાબે સકીના પાસે પહોંચે છે, બાઝ ફરમાવે છે જનાબે સૈયદ સજ્જાદ પાસે પહોંચે છે. જનાબે સૈયદ સજ્જાદ પાસે પહોંચે અને પૂછે છે, મૌલા હું આ સમયમાં તમારી શું ખિદમત કરી શકું? ત્યારે ઇમામ સજ્જાદ ફરમાવે છે, એ મારા નાનાના સહાબી, અગર બની શકે તો આજે શકીઓ, આજે અશકિયા જે સર લઈને આગળ જાય છે મારા બાબાનું, એ અશકિયાને અમુક પૈસા દે, અમુક દિરહમ દે, જેથી આગળ વધે અને લોકો મારા ઘરની ખવાતીનને બે મખનાઓ ચાદર ના જોવે, લોકો એ સરે મુબારકને જોવામાં બિઝી રહે. બસ સઈદ જાય છે, એને તારીખમાં મળે છે. મક્તર કહે છે કે 400 દિરહમ આપે છે કે ભાઈ તું આગળ વધતો જા, તું આગળ
આગળ વધતો જા, જેથી લોકો તારી તરફ નિગાહ કરે કે આ સર કોણ છે કે જે કુરાનની તિલાવત કરે છે, આ નૂરાની ચહેરા કોણ છે, જ્યારે લોકો તારી તરફ નિગાહ કરશે. અરે કોઈ ઝૈનબ ઉમ્મે કુલસુમ તરફ નિગાહ નહીં કરે, અગર કોઈ લુબાબો કુલસુમની તરફ નિગાહ નહીં કરે. જ્યારે સર મુબારકને થોડા આગળ લઈ જવામાં આવે છે, સઈદ પાછો મૌલા પાસે આવે છે, મૌલા અગર કોઈ બીજી ખિદમત હોય તો જણાવો, નોકર હાજર છે. ઇમામ ફરમાવે છે, એ સઈદ અગર મુમકિન હોય તો અમુક ચાદરનો બંદોબસ્ત કર. તને ખબર છે જે પાછળ મારી પાછળ આવી રહી છે એ અમારા ઘરની ખવાતીન છે, એ ઝૈનબ બિનતે અલી છે, એ ઉમ્મે કુલસુમ બિનતે અલી છે, એ સકીના બિનતે હુસૈન છે, એ રબાબ છે, એ રૂકૈયા છે. હા અઝીઝો, એક વખત સઈદ જાય છે, અમુક ચાદરનો ઇંતજામ કરે છે. શું જોવે છે કે ચાદર જેવી જનાબે ઝૈનબની સામે પેશ કરવામાં આવે છે. એક શકી આવે છે, નૈઝાથી ફરી ચાદરને છીનવે છે, ઝૈનબ ફરી બે મકનાઓ ચાદર થાય છે. હા અઝીઝો, બસ આખરી જુમલો અને જહેમત તમામ. ઝૈનબ એક વખત ઉમ્મે કુલસુમને બોલાવે છે, રબાબને બોલાવે છે, અને બેબીઓને બોલાવે છે, અરે બેબીઓ અહીંયા આવો, હું બદ્દુઆ માટે હાથ બુલંદ કરું, તમે આમીન કહો. હજી તો બદ્દુઆ શરૂ નથી કરી, ત્યાં શું જોવે છે? અરે બેડીઓનો અવાજ છે, હથકડીઓનો અવાજ છે, જંજીરોનો અવાજ છે. કા બેટા સૈયદ સજ્જાદ શું કામ છે? કા ફૂફી અમ્મા, હું બદ્દુઆ કરવાની ના નહીં પડું, પરંતુ એક વખત મારા બાબાના સરે મુબારક તરફ નિગાહ કરો. શું જોવે છે કે હુસૈનના સરે મુબારક ઉપરથી અશ્ક વહી રહ્યા છે. ઝૈનબ કહે છે, ભાઈ અગર તારી એ જ મરજી છે કે બહેન બે મકનવો ચાદર યઝીદના દરબારમાં, ભાઈ મને આ મંજૂર છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમ હુસૈન.